કેમ છો? મજામાં? એની સાથે પેલા તમે ઘૂઘરા ખાઓ છો ને દિવાળીમાં, ઘૂઘરા, એ ઘૂઘરા નથી ખવડાવવાનો, એના સિવાયના અલગ ઘૂઘરા છે, એટલે કેવાય એ બી એને માથા ભારે ઘૂઘરા કહી શકાય. તો એ ઘૂઘરા ખાઈએ, ચલો ફટાફટ. ખાવાના શોખીનો આવા જ હોય. હજી દુકાન ખુલે નહીં, લારીઓ ખુલે નહીં, એ પહેલાં પહોંચી જાય, ધામા નાખી દે. હવે અહીંયા હું આવી ગયો છું, બરાબર. હજી તો ભાઈ બિચારા સાફ સફાઈ કરે છે. જામનગરી ઘૂઘરા ખાવાઈ ગયો, બોલો, કરો વાત. તમે લોકો જે લોકો જામનગરી ઘૂઘરા ખાઈ ચૂક્યા છે એ લોકોને ખબર હશે એનો ટેસ્ટ કેવો છે, પણ જે લોકો નથી ખાતા, પેલા જે મીઠા આપણે ઘૂઘરા ખાઈએ, નામ ખાલી ઘૂઘરા છે, પણ આ થોડા અલગ પ્રકારના ઘૂઘરા, એટલે ઘૂઘરાનો ભાઈ સમજો. પેલા મીઠા આવે, આ તીખા ગરમ ખોપડી કા આદમી. તો તીખા જામનગરી ઘૂઘરા આપણે એમને જ પૂછીએ. તમારું નામ પહેલાં કહો. મારું નામ કિરીટ ઠક્કર છે. કિરીટભાઈ, શું ખવડાવવાના છે મને કહો. હું જામનગરી ઘૂઘરા સ્પેશિયલ ખવડાવવાનો છું. તીખા અને ચટાકેદાર આવશે. અચ્છા, તો ચખાડો એટલે ખબર પડે. બનાવો. અને કોટિંગ તો જાણે મેંદા અને ઘઉંનું હશે, બરાબર. અંદર જે પૂરણ છે એ શેની વસ્તુ અંદર હશે? એની અંદર બટાકા અને સ્પેશિયલ અમારો જામનગરી મસાલો બનાવેલો જ હોય છે. ઓકે. અને સ્પેશિયલ આવશે. ઓકે, એમાં વટાણા બી હોય છે? હા, વટાણા નાખી શકીએ, પણ અમે આમ અંદર નથી નાખતા. ઘૂઘરું ફાટી જાય છે એટલા માટે. ઓકે, તો આ જો ઘૂઘરો તૈયાર છે. આમ ઘણીવાર વસ્તુ તૈયાર થઈ એટલે કે ઘૂઘરા જેવી તૈયાર થઈ ગઈ, માણસ એવું કહે ને. હા, આ ઘૂઘરા જેવું છે. ઘૂઘરા જેવું ઘૂઘરો જ છે. ચાલો આપણે ખાઈ જોઈએ. પણ અચ્છા, ઉપર જે તમે ચટણી નાખી છે કઈ પ્રકારની છે મને કહો. 4 પ્રકારની ચટણી હોય છે. પીળી ચટણી, લીલી ચટણી અને મીઠી ચટણી. એમાં પીળી ચટણી દાળિયાની હોય છે, લીલી ચટણી પુદીનાની ધાણાની હોય છે, અને લસણની, અને ગળી ચટણી ગોળ ખજૂર આંબલીની. ઓહો, આટલી બધી પ્રકારની ચટણી? 4 ચટણી. ઓકે, ઉપર સેવ? ઉપર સેવ આવે છે, અને ગરમા ગરમ ઘૂઘરા હોય છે આપણે ત્યાં. અને 5 થી 7 જ આપણું કાઉન્ટર અહીં લાગે છે. બસ. હા હા, બહુ ગરમ, બહુ ગરમ. ગરમ ઘૂઘરો, તીખો ઘૂઘરો, પ્લસ આની અંદર કન્ટેન્ટમાં એવું છે કે બેઝિકલી એમને કીધું એમ બટાકાનું પૂરણ છે, પણ પૂરણની સાથે સાથે જે એમનો મસાલો છે એ જામનગરી મસાલો છે. જામનગરી મસાલો એ એમની સ્પેશિયાલિટી છે. એનો સ્વાદ આવે, અલગ સ્વાદ આવે, એટલે તીખો ટૂંકમાં ચટાકેદાર. જે ગરમ મસાલાનો હોય એ પ્રકારની વાત છે. પણ ઉપર જે ચટણી નાખે છે એ લોકો 3-4 પ્રકારની, દાળિયાની ચટણી છે, એક આંબલીની ચટણી છે, એક લસણની ચટણી છે. એટલે તમને કેવું કે ચટાકો આવે, તીખું લાગે, થોડું મીઠું લાગે, જે ગુજરાતીઓને પસંદ હોય છે ઓલવેઝ, બરાબર છે. તો એવી વાત છે. અચ્છા, મને કિરીટભાઈ, હા તમારું ચાલુ છે ને કામ, પણ વચ્ચે મને કહો કે આ ઘૂઘરા તમારા જે બનાવો છો તમે, કેટલા વખતથી બનાવો છો? હું અહીં 10 વર્ષથી ઊભો રહું છું. મારું ઘોડાસરમાં બહુ જૂનું છે, ત્યાં નાનો ભાઈ અત્યારે બેસે છે, હું અહીં બેસું છું. ઘોડાસરમાં સ્મૃતિ મંદિર જોડે બહુ જૂનું છે આપણું. જામનગરી કેમ કે છે આને? જામનગરની સ્પેશિયલ વેરાયટી છે, અને ત્યાંના લોકો બહુ જ પસંદ કરે છે આને. ઘૂઘરાને બહુ જ પસંદ કરે છે. ક્યારે ખાય આ ઘૂઘરા જનરલી લોકો? ઘૂઘરા દરરોજ સવાર સાંજ નાસ્તામાં બી ચાલતા ચાલે, પણ વધારે પડતું આપણે અહીં સાંજે ઉપયોગ કરીએ. સાંજે સવારે ઘણા બધા નાસ્તાવાળા હોય છે, સાંજે ઘૂઘરા આવું બધું ચાલે છે વધારે. ઓકે, તો મને એક સવાલ એવો થયો. હા સાહેબ. તમે જુઓ કે તમે લોકો ઘણા લોકો પેલું ખાતા હશો બટાકા. હા, બટાકાનો મસાલો એટલે સમોસા. મસાલાની અંદર સમોસાનો મસાલો ઓલમોસ્ટ હોય, પણ સ્વાદ જે છે તમારો એ જામનગરી મસાલાને કારણે અલગ પડતો હશે. અલગ પડી જાય 100% સાહેબ. આમાં હળદર કે મરચું કે એવું કંઈ આવતું નથી. આપણો સ્પેશિયલ મસાલો અને નમક, 2 જ વસ્તુ હોય છે. આ ફરક છે, બરાબર. આ તમે બતાવો, આ ઘૂઘરા જે છે મસાલાથી અલગ પડે છે. એ જે તમે એવું વિચારતા હો કે સમોસા આવે છે તો મસાલા તો અંદર એ જ આવે છે, બટાકું જ છે, પૂરણ પણ એ છે, અને ઉપર કોટિંગ છે મેંદા અને ઘઉંનું. એ પેલામાં બી એવું જ હોય. ફરક એટલો છે કે એમનો જે મસાલો છે જામનગરી એ અલગ પડે. અહીંયા તમે જો થોડું કેટલું બધું વળ્યું છે. આપણે આમાંથી કોઈને પૂછી લઈએ, અમારી પાછળ ઊભા છે એ લોકોને જ પૂછી લઈએ. ભાઈ સાહેબ ઇધર આવીએ, આમને પૂછીએ. હા, તમે તો અદબ પલાટી મોપર આંગળી આ બાજુ ખાઈ રહે, તમને પૂછીએ. આ બાજુ આ કાકા મારી પાછળ જે સંતાઈને ઊભા છે એમને પૂછીએ. પૂછવાનું કીધું તો ખાવા માંડ્યા. કંઈ વાંધો નહીં, પૂછી લો. શું ખાજો? ઘૂઘરા રોજ ખાઉં છું. હા,
અને એમના ઘૂઘરા બહુ સરસ આવે છે, ટેસ્ટ બહુ સરસ આવે છે. હા આપણે સમોસા કહીએ એમાં તો ડુંગળી ને એવું બધું આવે છે, પણ આમાં ડુંગળીનો કોઈ ભાગ જ નથી આવતો. એટલે ડુંગળી વગરની આઈટમ છે અને ટેસ્ટ બી બહુ સરસ આવે છે એમ. એમની ચટણી તો બહુ જ સરસ આવે છે એમ. ઘૂઘરાનો નિબંધ સાંભળો, આગળ ચાલો. ઘૂઘરા વિશેનો નિબંધ બોલ્યા, ચાલો આગળ બોલો. આ બાજુ કોણ છે ખાનારું? ચાલો કોણ બોલશે? કોણ છે ખાનારું? આ બાજુ આવો. જોરદાર જમાવટ કરીને ભાઈ ઘૂઘરાની તે તો યાર. હા બહુ જોરદાર છે, મજા આવે છે ખાવાની. કેટલી વાર ખાઈ છે? બસ ડેલી પરમેન્ટ બે ડેલી ખાવા આવવાનું. એ કેમ ઘરમાં માંડી વાળ્યું છે? ના પણ તોય શોખ છે એમ, બહુ સારી વસ્તુ છે એમ. આ બાજુ લોકો તને જુએ છો? હા, એટલે બધાને કહે છે કે હું ખાઉં છું. હું ખાઉં છું અને વસ્તુ બહુ સારી આવે છે અને સ્ટાન્ડર્ડ હોય છે એમ. શરીર માટે બહુ કંઈ પ્રોબ્લેમ નથી હોતી, તો વસ્તુ સારી હોય છે એમ. ક્વોન્ટિટી અને ક્વોલિટી પણ બહુ સરસ હોય છે એમની એમ. અચ્છા, એકવાર ખાઓ એટલે મજા આવી જાય એમ, બીજી વાર આવવાની ઈચ્છા થાય. તો આવજે પાછો અહીંયા, બરાબર? ઓકે, હું તો પરમેન્ટ આવું છું ને. આવે છે. ઓકે ચલો, હવે કોણ છે આ ભાઈ? પેલા નિબંધ કહેતા હતા એ ભાઈ. તમે ખાવ છો કે નથી ખાતા? એ કહો પહેલા. હા હું ખાઉં છું ને, રેગ્યુલર લઈ જાઉં છું અને આઈટમ બહુ સારી છે, સ્વાદિષ્ટ છે. પણ ઘરે કોઈ દિવસ બનાવો કહો જ કે નહીં? ના ઘરે નથી બનાવતા, અહીંયા ઘર માટે અહીંથી જ પેક કરાવીને લઈ જઈએ છીએ. કેમ ભાભી સારું નથી બનાવતા? ભાભીએ ટ્રાય જ નથી કર્યો હજી. હા વસ્તુ સારી છે, બહુ ફર્સ્ટ ક્લાસ આઈટમ છે, નાસ્તા માટે બહુ સારી અને ટેસ્ટ બી બહુ જોરદાર છે. તો રાતે જમવું હોય તો? રાતે જમવો ના રાતે જમવામાં ના ફાવે. તો આ છે આપણા ઘૂઘરા, જામનગરી ઘૂઘરા. ચટાકેદાર, તીખા, મસાલેદાર, સ્પેશિયલ મસાલા સાથેના ઘૂઘરા. ઓકે, તો ચટાકો કરવો હોય, જેને બહુ મસાલેદાર ખાવું હોય, ટેસ્ટી ખાવું હોય, સ્પાઇસી ખાવું હોય, તો આ વસ્તુ છે. અને સાંજે નાસ્તો કરવાનો હોય અને કેવું કે સાંજે 2-3 કલાક તમને વચ્ચે ઇન બિટવીન ભૂખ લાગે જમવા પહેલાં, તો આ ચાલે એવી વસ્તુ છે, બરાબર? તો આ નાસ્તો તમે કરી શકો છો, તમને ભાવતું હોય તો. ફાઈન. ખાવ ને એટલે સેવ ચોંટી જાય તમારા મુખ મુદ્રા પર દેખાય. ચલો કિરીટભાઈ, મળીએ. તો કેવી રહી આજની સફર? તમને બી મજા આવી જશે મારી જેમ. તમે લોકો દાળ ભાત શાક રોટલી ખાતા હો તો ખાજો, એનો વાંધો નથી. પણ મારું એવું કહેવું છે કે એની સાથે સાથે વચ્ચે આવું કંઈ એક્સપ્લોર કરતા રહેવાનું, તો જરા જીવનમાં મોજ રહે. તો બસ આપણે મોજ જ કરવાની છે, ખાઈ પીને મોજ કરો. આપણે પાછા મળીએ.